બનાસકાંઠામાં થઈ રહ્યા ભારે વરસાદના કારણે બનાસકાંઠાની તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે। થરાદમાં ભારે વરસાદના કારણે સરકારી વિજ્ઞાન કોલેજ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। કોલેજના કેમ્પસમાં 4 ફૂટ સુધીના પાણી ભરાયા છે અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરાઈ છે। ખાસ વાત એ છે કે એસડીઆરએફની ટીમ માટે રહેવાની વ્યવસ્થા પણ આ જ કોલેજમાં કરવામાં આવી છે, પરંતુ હવે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે અને જેના કારણે મુશ્કેલી સર્જાઈ છે। તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવા આવી રહી છે। ભારે વરસાદને લઈને બનાસકાંઠા જિલ્લાની તમામ જે શાળા કોલેજો છે તેમાં રજા જાહેર કરાઈ છે। અત્યારે અમે થરાદની વિજ્ઞાન કોલેજ ખાતે છીએ। દ્રશ્યો બતાવીશ કે થરાદની જે વિજ્ઞાન કોલેજ છે, સરકારી કોલેજ છે, તે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। કોલેજમાં પાણી ભરાઈ ગયું છે, જ્યાં નજર કરો ત્યાં કોલેજમાં પાણી જોવા મળી રહ્યું છે। આમ કોલેજ પાણીમાં ગરકાવ થઈ છે। ગઈકાલથી જ તમામ જે શાળા કોલેજો હતી તેમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને અત્યારે શાળામાં કોલેજમાં પાણી ભરાઈ જવાના લીધે હવે આ કોલેજ કેટલા દિવસ સુધી બંધ રહેશે તેની સામે પણ પ્રશ્ન જોવા મળી રહ્યો છે, કારણ કે હજુ પણ થરાદમાં ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે અને થરાદમાં નદીનો પ્રવાહ હોય તેવા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। તો પાણીએ એવો પાવર બતાવ્યો કે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ છે અને તેવામાં લોકો અટવાઈ ગયા છે। લોકો જ્યાં છે ત્યાં જ થંભી ગયા છે, રોકાઈ ગયા છે, કારણ કે પાણી તેમને આગળ વધતા રોકી રહ્યું છે। કારણ કે જ્યાં ઊભા છે ત્યાં ઘૂંટણસમાં પાણી છે અને જો આગળ જાય તો કમરડૂબ પાણીનો પણ સામનો કરવો પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। શાળા કોલેજ પણ આજે બનાસકાંઠામાં બંધ રાખવામાં આવી છે। તો બનાસકાંઠાના થરાદમાં ટ્રેક્ટર લઈને નીકળી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। થરાદની સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ થઈ છે। થરાદના હાલ થયા છે બેહાલ ને અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ છે। થરાદ શહેરી વિસ્તારમાં જવાના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી પાણીમાં ગરકાવ થઈ છે। રસ્તા પર છાતીસમાં પાણી ભરાઈ ગયા છે અને તેવામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટર મારફતે નીકળી હતી હાલ જાણવા માટે કે કેવા હાલ છે બનાસકાંઠાના લોકો આ પરિસ્થિતિમાં પણ કઈ રીતે જીવી રહ્યા છે। આપ જોઈ શકો છો ગાડી આખી ડૂબી ગઈ છે। હવે જેની આ ગાડી છે, ગાડી માલિક છે, એ પણ આ વરસાદ અને દોષ આપી રહ્યો છે કે આટલું બધું પાણી આવ્યું ને તેમના જે વાહનો છે તેમને ડૂબાડી દીધા છે, એટલે સ્વાભાવિક છે કે તેમાં પણ નુકસાની છે। ઘરની અંદર પણ આટલા જ પાણી છે, એટલે કે કમર સુધીના પાણી છે, ક્યાંક કમરથી ઉપર સુધીના પાણી છે। હવે હોડી જ્યાં વાહનો ચાલતા હતા, ટ્રેક્ટર પણ આખું અડધું ડૂબી ગયું છે, આપ જોઈ શકો છો। અને તેવામાં હવે હોડીનો સહારો લેવો પડે છે અને મંદિર પણ એટલે કે ભગવાને પણ જળ સમાધિ લીધી છે। હવે અમે થરાદની પરિસ્થિતિ જાણવા માટે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ સરકારી કચેરીઓ તરફ કે સરકારી કચેરીઓને હાલ શું છે। આ ભાઈ આપણા સાથે છે, આપણે ટ્રેક્ટર લઈને ક્યાં સુધી જશો? હવેથી આપણે મામલતદાર ઓફિસોમાં જઈ રહ્યા છે। તાલુકા પંચાયત આવી, ફ્રોન્ટ ઓફિસ આવી અને મોટી કોર્ટ પણ હોય આવી છે। આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ। દ્રશ્યો અત્યારે પોલીસ પણ જવાન પણ અહીંયા પહોંચી રહ્યા છે, કહી રહ્યા છે કે પાણી વધુ છે, પરંતુ અમે અત્યારે ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છીએ। ન્યૂઝ 18ના જે દર્શકો છે તે ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકે છે। થરાદના હાલ શું છે, સતત જે પાણી છે તે પાણી અત્યારે વધી રહ્યું છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે ભાઈ ટ્રેક્ટર લઈને કેટલા સુધી જશો। આ જુઓ, આ છાતી સુધી પાણી, આ યુવકના છાતી સુધી અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। આ થરાદની જે સરકારી કચેરીઓ છે કે આ સરકારી કચેરીઓના જે રસ્તાઓ છે, પ્રયત્ન કરી રહ્યા છીએ ટ્રેક્ટર લઈને કે અમારું ટ્રેક્ટર કેટલા સુધી જાય છે, અમે કેટલા સુધી પહોંચી શકીએ છીએ। આ જે તમામ જે દ્રશ્યો છે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અહીંયા જે પાણી જે છે કમર સુધી અહીંયા પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે થરાદના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। થરાદમાં આપ ફાટ્યું તેવા દ્રશ્યો, સામે બસ પડી છે, બંધ જોવા મળી રહી છે। અહીંયા સોસાયટીઓમાં જે સામે જોઈ શકો છો ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોને અહીંથી સ્થળાંતર કરાયું છે। હાલ અત્યારે બેહાલ થરાદમાં જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। 2015માં પરિસ્થિતિ હતી, 2017માં પરિસ્થિતિ હતી, બિફોર જોય વખતે આ પરિસ્થિતિ હતી અને અત્યારે ફરી આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો। એસડીઆરએફની ટીમને રવાના કરાઈ છે પાલનપુરથી, પરંતુ હજી સુધી ટીમ અહીંયા પહોંચી નથી। લોકો વહીવટી તંત્રની રાહ જોઈ રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।
બનાસકાંઠાના થરાદ વાવના ગ્રામીણ વિસ્તારના હાલ બેહાલ થયા છે. થરાદ વાવના ગ્રામીણ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા. બાજરી અને જુવારના પાક પર ફરી વળ્યા છે પાણી. કુદરતના કહેર આગળ ખેડૂતો પણ લાચાર બન્યા છે. ભારતમાલા હાઈવે પરના ખેતરો પાણીની અંદર ગરકાવ છે અને પહેલી નજરે આપને લાગશે પણ નહીં કે આ ખેતરો છે જાણે કે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો છે. થરાદથી સુઈગામ, થરાદથી વાવ, થરાદથી ભાભર જવાના તમામ રસ્તાઓ બંધ છે. અત્યારે અમે ભારતમાલા પર ઊભા છીએ અને આપણે સીધા જ દ્રશ્ય આપણે બતાવી રહ્યો છું કે આ ભારતમાલા પરથી જે થરાદના જે ગ્રામીણ વિસ્તાર જે છે, થરાદ તાલુકાના જે ગામડાઓ છે તેના ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. આ એ ખેતરો છે કે જે ખેતરોમાં ખેડૂતોએ મહેનત કરીને રાત દિવસ મજૂરી કરીને બેંકમાંથી લોન લઈને પોતાનો પાક વાવ્યો હતો અને આ પાકમાં અત્યારે પાણી ફરી વળ્યા છે. જ્યાં નજર કરો ત્યાં ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે. ખેતરોમાં જે ઘર છે તે ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે. આમ થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે થરાદ વાવ અને સુઈગામમાં જ્યાંથી વીજ પુરવઠો આવે છે તે સબ સ્ટેશનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આમ ગઈકાલથી જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લઈને બનાસકાંઠાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ18 ગુજરાતી, બનાસકાંઠા. સાંતલપુરમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો. ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાધનપુર કચ્છ હાઈવે પર નદીની જેમ વહી રહ્યા છે પાણી. ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવા પડ્યા છે. અનેક ગાડીઓ હાઈવે પર ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે બંધ પડી ગઈ. છેલ્લા 3 દિવસ વરસાદ પડતા રાધનપુર સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જેના કારણે આ હાલ થઈ ગયા છે. ખબર નથી આ પાણી ક્યારે ઓસરશે, કારણ કે હજુ તો માથેથી આબમાંથી હજુ પણ આફત વરસી રહી છે અને દોરડાના સહારે લોકો એકબીજાનો જીવ બચાવી રહ્યા છે. લોકો ઘરમાં પુરાઈ ગયા છે. ક્યાંક વાહનો બંધ થઈ ગયા છે અને ક્યાંક વાહનોને આ રીતે પાણીમાંથી બહાર કાઢવા પણ પડી રહ્યા છે. તો અનેક રીતે મુશ્કેલી અત્યારે આવી ગઈ છે. અનેક ગામો જળમગ્ન બન્યા છે. ભારે વરસાદથી અનેક ગામો ડૂબી પણ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે અને ગામમાં જાણે ધસમસથી આ નદી વહેતી હોય. વૌવા અને બકુત્રામાં લોકો ફસાયેલા છે. લોકોને બહાર કાઢવા માટે અત્યારે ટીમો ત્યાં પહોંચી રહી છે. રણમલપુરા ગામથી આપ આ જોઈ રહ્યા છો. આ ગામની આ સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે. જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવા આ દ્રશ્યો છે. તો દત્રાણામાં પણ સ્થિતિ અત્યંત ખરાબ છે, કારણ કે ગામ બધા ડૂબમાં જતા રહ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. અનેક લોકો, ખાસ કરીને જે વૃદ્ધો છે, બાળકો છે, તે ફસાયેલા છે. તો હજુ 4 વાગ્યા સુધી એટલે કે હજુ પણ 2 કલાક ભારે છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, કચ્છ માટે આવનારા 2 કલાક ભારે છે અને તેવામાં સમજી શકો કે સ્થિતિ શું થશે. પાટણના હાલ બેહાલ થઈ ગયા છે. લગભગ મોટા ભાગના જે ગામો છે તેની આ પરિસ્થિતિ છે. અમારી તમામ ટીમો કાર્યરત છે. બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને, લગભગ 21 જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે. અન્ય 2 ગામોએ પણ અત્યારે વૌવા અને બકુત્રા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે. આગળની જો સફળતા નહીં મળે અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ આપણે રેસ્ક્યુ કરવામાં આવશે. તો સાંતલપુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે અને ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાધનપુર કચ્છ હાઈવે પર નદીની જેમ વહી રહ્યા છે પાણી. ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવા પડ્યા છે. અનેક ગાડીઓ હાઈવે પર ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે બંધ પડી ગઈ. છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાધનપુર સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ છે અને જેના કારણે લોકોનું અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે રસ્તા પર પાણી છે, ઘરમાં પાણી છે, ઘરની બહાર નીકળો તો પણ પાણી છે. જવું તો ક્યાં જવું?
લોકોની એ જ મુશ્કેલી છે. તંત્ર પણ કેટલી જગ્યાએ પહોંચે, કારણ કે તંત્ર પાસે પણ એક સ્ટાફની લિમિટેશન હોય છે. તેમ છતાં પણ જ્યાં વધુ મુશ્કેલી છે ત્યાં તંત્ર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ પહોંચી રહ્યું છે અને સ્થિતિ બતાવવા માટે, કારણ કે એવા વિસ્તારો જ્યાં કદાચ તંત્ર નથી પહોંચી શક્યું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અને ત્યાંથી અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ આપી રહ્યા છીએ કે આ પરિસ્થિતિમાં અત્યારે લોકો છે. કારણ કે છેલ્લા 3 દિવસથી સતત આ વરસાદ છે, પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું અને આબમાંથી હજુ પણ પાણી વરસી રહ્યું છે. તેવામાં આવનારા 2 કલાક હજુ પણ ભારે રહેવામાં ના છે, કારણ કે રેડ એલર્ટ અપાયેલું છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છના રણમાં પણ રેલમછેલ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા માટે આમ પણ એવું કહેવાય છે કે જ્યારે વરસાદ વરસે ત્યારે એવો વરસે છે કે સર્વત્ર પાણી કરે છે અને જ્યારે વરસાદ ન વરસે ત્યારે લોકો પણ તરસતા હોય છે. તો આ વખતે વરસાદ જાણે કે ઘાટ લઈને આવ્યો હોય તે સ્થિતિ છે. તો કચ્છના રાપરમાં મુશળધાર 13 ઇંચ વરસાદ છે. ખડીરમાં પણ ભારે વરસાદના પગલે રણ બન્યું છે દરિયો. કચ્છના રાપરના સુવઈ અને ગૌરી પરને જોડતો પુલ તૂટી ગયો છે અને ભારે વરસાદના પગલે પુલ તૂટી ગયો. રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે અને વરસાદથી ખેંગાર પરના ખેતરો અત્યારે જળમગ્ન બની ગયા છે. સર્વત્ર પાણીનું રાજ અત્યારે જોવા મળી રહ્યું છે. ખેતરોમાં અત્યારે પાક નથી દેખાઈ રહ્યો. જે લીલા લહેરાતા ખેતરો જોવા મળતા હતા તે ખેતરોની જગ્યાએ પાણીએ કબજો કર્યો છે. તો પૂર્વ કચ્છમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીધામમાં ઇફકો બસ સ્ટેશન, જૂનીકોટ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જનજીવનને અસ્તવ્યસ્ત કરતો ગયો છે. ભચાઉ, અંજાર તાલુકામાં પણ આજે વધુ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે, પરંતુ જે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે જાણે કે નાકાફી હોય તેવા સાબિત થઈ રહ્યા છે. તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક છે. ખાસ કરીને માંડવી બીચ, તળાવ, નદી, ડેમ જેવા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે જનતાને નદી, નાળા, ડેમ પાસે ન જવા માટે અપીલ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કચ્છના રણમાં પણ રેલમછેલ થઈ ગઈ છે. ખાસ કરીને તંત્ર કઈ રીતે એલર્ટ છે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જ કચ્છમાં